બનાસકાંઠા જિલ્લામાં ખેતી કરતા ખેડૂતો સરકારી યોજનાના લાભોથી વંચિત રહેતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે। સરકાર દ્વારા અત્યારે NSFM યોજના અંતર્ગત ખેડૂતોને એક થેલી ઓર્ગેનિક ખાતર, પ્રોમો અને 1 કિલો બાજરી અને નીમ ઓઇલ આપવામાં આવે છે, જેને લઈને સવારથી જ આ કીટનું વિતરણ કરતા ડેપો પર ખેડૂતોની મોટી લાઈનો જોવા મળી રહી છે। ત્યારે ડીસાના બનાસ નદી પુલ પાસે આવેલા એક ખાનગી ડેપો પર સવારે 6 વાગ્યાથી 200 જેટલા ખેડૂતો સરકારની આ કીટ મેળવવા માટે લાઈનમાં લાગ્યા હતા। ત્યારે ડેપો સંચાલકે ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતી કીટ ન આપવાનું કહેતા ખેડૂતોએ ડેપો પર હંગામો મચાવ્યો હતો અને કયા કારણોસર ખેડૂતોને આ કીટથી સાથે પાકું બિલ આપવામાં આવ્યું નથી તેને લઈને ખેડૂતોએ જિલ્લા વિસ્તરણ અધિકારીને જાણ કરી હતી। કીટ ના આપતા ખેડૂતોએ ડેપો પર હંગામો મચાવ્યો હતો। ડેપો સંચાલકની સામે કડકમાં કડક કાર્યવાહીની પણ ભારે માંગ ઉઠી છે। ડીસાની આ ઘટના કે જ્યાં સરકારી યોજનાના લાભોથી ખેડૂતો વંચિત છે, જેને લઈને હાલ ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। આયા અમે પરમ દિવસે આવ્યા હતા ખાતર હારું, તે વખતે કીધું કે ટોકન પૂરું થઈ ગયું છે અને તમે જતા રહો, તમે કાલે રવિવાર તે પરમે આવજો, તમને મળશે। કીધું સારું, પરમે આવશું। અમે ધક્કો ખાઈને સવારમાં વહેલા આવજો, એટલે અમે વહેલા આવ્યા, લગભગ 6 વાગે આવીને લાઈનમાં છે। તમને આલવાનું કર્યું ખાતર, બિલ આપવાના કર્યા, પણ એમને કીધું કે ભાઈ તમે ખાતર આલો છો, તમે 2 થેલી આલતા હતા, કાલ આટલા દિવસ 2 થેલી આલ્યું અને આજ તમે 1 થેલી કેમ આપો છો? એમ ખેડૂતે કીધું બધેની। તો કે અમારી રોજના છે, તો કે તમારી રોજના હોય તો અમને હાલો બિલથી અમે જે આ મળતું હોય બરાબર, તો કે બિલ તો આવશે તો તમારો ગ્રામ સેવક લઈ આવો, સહી સિક્કા ફોર્મમાં કરાવી આવો, પછી તમને મળશે ને કે મળશે નહીં। એમાં ધક્કામુક્કી કરવા માંડ્યા। તો ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે સવારમાં વહેલા 6 વાગે આવી અને લાઈને થશો તો આપને ટોકન મળશે, ન કે ટોકન નહીં મળે। પ્રશ્ન નંબર 2, અમે અહીં આવ્યા એટલે અમે એમ કીધું કે ભાઈ આજે શું મળશે? તો કે આજે પ્રોમનું ખાતરનું કટું એક જ મળશે, ઓર્ગોનિક 2 નહીં મળે। તમને વસ્તુ ઘટાડી નાખવામાં આવી છે અને કિંમતમાં ખાલી 30 રૂપિયાનો જ ઘટાડો કરવામાં આવ્યો છે। તો કીધું ભાઈ તમે 30 રૂપિયાનો ઘટાડો કરી અને 320ની કિંમત લો છો, એમાં અમને કોઈ હોતો નથી ખેડૂતોને। તમે અમને એક કટો આપો, અમને કોઈ હોતો નથી। જેમ જેમ વધારે ખેડૂતોને આપશો તો ખેડૂત અમારા ભાઈ જ છે, દરેક ખેડૂતને મળે એમાં અમારી હિત છે, બરાબર? તો કે ના, તો કીધું તમે અમારું પાકું બિલ ફાડો। તો કે પાકું બિલ નહીં ફાટે, તમારે આ લેવું હોય તો લો, ને કે તમે કાલ આવજો, કાલે અમે પાકા બિલની જોગવાઈ કરીને રાખ। તો આજે તમે જોઈ શકો છો 200 ખેડૂતો છે, 200 ખેડૂતો હોવા છતાં આજે 200 ખેડૂતો જઈ શનિવારે આવ્યા, શનિવારે પાછા ગયા, શુક્રવારે આવ્યા, શુક્રવારે પાછા ગયા, આજે આવ્યા, આજે વળી કે પાછા જો બિલ ન મળે તો કેમ ન બિલ મળે? તો અમે એમ કીધું, તો એમને એમ કીધું કે ભાઈ ગ્રામ સેવકના સિક્કાવાળું ફાર્મ લાવો। એમની 20 દાડાથી તો વિસ્તરણ કર્યું ગ્રામ સેવકના સિક્કા વગર, તો હવે સિક્કો માગી, પાકું બિલ અમે માગ્યું એટલે સિક્કો માગી। તો કે ઓનલાઈન નહીં ચડતું, ઓનલાઈન ન ચડે તો કોઈ નહીં, અમને ઓનલાઈન ન ચડે તો કોઈ નહીં, અમને ઓફલાઈન આપો, કદાચ અમને લેખિત આપો, ઓફલાઈન આપો, બરાબર? તમારે પાછળથી ઓનલાઈન ચડાવજો, અમને કોઈ હોતો નથી, પણ કે તમને બિલ મળે જ નહીં। તમારે બિલ લેવું હોય તો તમે ઘરે જો, બિલ વગર લેવું હોય તો આ માલ તમને મળશે, તમે એગ્રી ખેડૂતો છો તો અમે આપવા સંમત છે। એટલે મારે દુઃખ સાથે એક સરકારશ્રીને કહેવું પડે છે, ખેતીવાડીના અધિકારી સાહેબને શ્રીને કહેવું પડે છે કે આની અંદર અમને કંઈક શંકા છે, બરાબર? અને બાકી આમની કોઈ અધિકારી જિલ્લા લેવલના કે રાજ્ય લેવલના આની તપાસ કરે। અમે કોઈને હેરાન નથી કર્યા। અમારી સિસ્ટમ જ છે કે સવારે અહીં આગળ આવે ખેડૂત બાપડા, બધા કોઈ બી ખેડૂતને પૂછો 6 વાગે બાપડા અહીં લાઈન કરે, બરાબર? અમારા દિવસના 200 થી 250 ટોકન વેચાય। અમારે જેટલું 6 વાગ્યાથી 5 વાગ્યા સુધીનો ટાઈમ હોય એટલે અમે 5 વાગ્યા સુધી જેટલું અપાય એટલું અમે આપીએ, બરાબર? અને પહેલાં બધા ખેડૂતોને પૂછો, કોઈ બીને સવારે ટોકન આપીએ। હવે તમે જેને તમને બોલાયા છે એ લોકો છેલ્લા હવે 5 વાગે આવે પૈકી અમને આપો માલ, તો મારા માટે ખેડૂત બધા સરખા। મારા કોઈ સગો હોય તો હું સગા વાત કોઈનું ચલાવતો નથી, બધા જે લાઈનમાં હોય બધાને ટોકન આપું છું, બરાબર? અને અમારા ઉપર વિસ્તરણ અધિકારી અને અમલીકરણ અધિકારી જોડે અમારે જે સૂચના મળી એ પ્રમાણે અમે વિતરણ કરીએ છીએ। અત્યારે શનિવાર સુધી અમારી જોડે જે ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટનું જે હતું એમાં અમારે 245 કીટો હતા, અમે એનું વિતરણ શનિવાર પૂરું કર્યું હોય। એ દિવસે મેં જાહેરાત કરી હતી કે ભાઈ આ યોજના પતી ગઈ છે, હવે સોમવારે નવી યોજના આવશે, એમાં જે હશે એ પ્રમાણે તમને માલ મળશે। તો આજની જે યોજના આવી છે જે NSFMની, એની અંદર
એક કટ્ટું જે પહેલાં 2 કટ્ટા હતા એવા 1 કટ્ટા આપવાનો આદેશ છે અમારી ઉપર અને 1 કટ્ટાની જગ્યાએ અમને નીમ ઓઇલ આપવાનો આદેશ છે. તમે એ આદેશનો અમલ કરીએ. આજે વિસ્તરણ અધિકારી ગ્રામ સેવક સાહેબો બધા આવે પણ આજે દાંતીવાડા કંઈક એમનું ફંક્શન છે કંઈક મુખ્યમંત્રી એટલે બધા ત્યાં ગયા એટલે બપોર પછી આવવાની વાત કરે તો મેં એમને કીધું કે ભાઈ જેને જે લેવું હોય પ્રેમથી ઉભા રહો, હું બધાને આપીશ. મેં સવારે એનાઉન્સ કર્યું હતું બધા ખેડૂતોને પૂછો કે તમને આ પ્રમાણે આ યોજનામાં આટલો માલ મળશે, જેને લેવા ઉભા રહ્યો ને કે આપણે આજે વિતરણ બંધ રાખવાનું હોય અને આપણે કાલે વિસ્તરણ અધિકારી અને અમલીકરણ અધિકારી અમને હાજરીમાં આપણે તમારે ચાલુ કરશે.